નમસ્કાર, ભારત ટાઈમ ન્યૂઝ સાથે તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। આજે ગુજરાત સરકાર વાતો કરે છે કે ભણશે ગુજરાત અને રમશે ગુજરાત। થરાદ તાલુકાના ખાનપુર ગામની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે હજુ સુધી ઓસરવાનું નામ લેતા નથી। ત્યારે સ્થાનિક લોકોએ અવારનવાર તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી તંત્ર ફક્ત અહીંયા આવી અને જોઈ અને અધિકારીઓ ફક્ત જોવા માટે આવે છે ને પછી અહીંથી જતા રહે છે। પરંતુ સ્થાનિક લોકોનો જે પ્રશ્ન છે, આજે વાત કરવામાં આવે તો ખાનપુર ગામની જે પ્રાથમિક શાળા છે, ધોરણ 1 થી 8ની અંદર 200 થી 250 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક તંત્રના કારણે 4 કિલોમીટર નાના બાળકોને ચાલતા જવું પડે છે બીજા ગામની અંદર અભ્યાસ કરવા માટે। ખાનપુરમાં વરસાદી પાણીને લીધે 90 થી વધુ ઘરો પાણીમાં ડૂબ્યા। 500 થી વધુ વ્યક્તિઓ તાડપત્રીના તંબુમાં રહેવા માટે મજબૂર। વાવ થરાદ જિલ્લાના ખાનપુર ગામમાં આદિવાસી ભીલ સમાજના લોકોના 90 થી ઉપરના ઘરોમાં અગાઉ વરસાદી પાણી ભરાઈ જતા 500 થી ઉપર લોકો જાતે સ્થળાંતર કરી ખુલ્લી જગ્યામાં તાડપત્રીઓના તંબુ બાંધીને રહેવા પર મજબૂર બન્યા। ગરીબ પરિવારો જાય તો જાય ક્યાં? ઠેર ઠેર પાણી જ પાણી। શાળામાં બાળકો અભ્યાસ કરવા જઈ શકતા નથી। છેલ્લા ઘણા દિવસોથી વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી। તેના કારણે ખાનપુરથી બાળકોને 4 કિલોમીટર ચાલતા બીજા ગામ અભ્યાસ કરવા જવા પર મજબૂર બન્યા છે। જો તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ભયંકર રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ભયાનક રોગો થવાની સંભાવના છે। વરસાદમાં આવી હોનારત બની હોવા છતાં સરકારની પોકાળ વાતો સાબિત થઈ છે। સરકાર દ્વારા હજુ સુધી રહેવાની કે અન્ય કોઈ રાહત આપવામાં આવી નથી। ગરીબ પરિવારો ઉપર આવી પડેલી આફતને સરકાર કે તંત્રએ હજુ સુધી મુશ્કેલીઓ દૂર કરી નથી। ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોએ મુલાકાત લીધી હોવા છતાં પણ હજુ પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે। ખાનપુર ગામમાં વસવાટ કરતા પરિવારજનોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજરોજ એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણા અને સામાજિક આગેવાનો સહિત કાર્યકરોએ ગામની મુલાકાત લીધા બાદ મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આગેવાનોએ મળીને થરાદ કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું હતું। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે ગામના સ્થાનિક લોકો। શું કહેશો, કેટલા દિવસથી અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને સરકારને તમે શું રજૂઆતો કરી? સાહેબ, અમારે સરકારને રજૂઆત એવી છે કે 1 થી 8 સુધી ધોરણ છે, અમારું અહીંયા શાળા છે અને શાળાની અંદર એવું થાય કે રસ્તા રોડ બધું બંધ છે। અમારા છોકરોને 8 કિલોમીટર 4 કિલોમીટર ભણવા જવું પડે છે અડીને, અને મહિનો 1.5 મહિનાથી પાણી પડ્યું છે। એ સાહેબ અમારી રજૂઆત છે અને અમારે દમ બને શંકરભાઈને અને સરકારને અમારી વિનંતી છે કે અમારા રસ્તા ચોખ્ખા કરે અને અમારા શાળાની અંદર છોકરા ઢુકડા ભણતા ને એવી રીતે અમારી જલ્દી વિનંતી છે। વાત કરવામાં આવે તો ખાનપુર ગામના જે સ્થાનિક લોકો છે છેલ્લા ઘણા મહિનાથી અહીંયા હેરાન પરેશાન છે। પરિસ્થિતિ એવી છે કે પાણી, વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતું ને અહીંયા ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે, ક્યાંક ને ક્યાંક વડીલો છે ને મહિલાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ને અહીંયા પાણી એટલું ભરાયું છે કે હવે તો રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને અહીંયા સ્થાનિક લોકો ઉપસ્થિત છે। ભારત ટાઈમ ન્યૂઝ સાથે અહીંયા જે સ્થાનિક લોકો ઉપસ્થિત છે, શું કહેશો જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી જે પરિસ્થિતિ છે? અમારે સાહેબ પાણી આવી છે 15માં પાણી આવી 2015માં તો અમે હેરાન છે ખૂબ, અને 17માં પાણી આવી તો અમે હેરાન છે, અને 25માં પાણી આવી હેરાન છે। અમારે કોઈ રહેવાનું કરવું છે નહીં અને અમારે શંકર ભાઈ સાહેબ અને પલટમાં નહીં દેવાનું છે। તમારું નામ જણાવો। મારું નામ મોહનભાઈ। શું કહેશો જે પ્રમાણે ખાનપુર ગામની જે પરિસ્થિતિ છે છેલ્લા ઘણા દિવસોથી હજુ પાણી ઓસર્યા નથી? ઓસર્યા નથી સાહેબ, પણ એટલું બધું અમારે પાણીની તકલીફ છે ને સાહેબ, એટલી બધી વિકટ છે જે હાલ ચારે બાજુ પાણી ભરેલું છે બરાબર। બાળકો ભણી શકતા નથી, સ્કૂલમાં પણ પાણી છે, એટલે તાત્કાલિક અમારે પાણીનો કોઈ નિકાલ આવે તો જેથી પ્રશ્ન સરકારશ્રી તરફમાં અમારા ગામમાં બહાર કાઢે। અને બીજું ઘણી પરિસ્થિતિ વિકટ છે સાહેબ, અત્યારે બહાર ઘણા લોકો બેઠા છે। આશરે કેટલા પરિવારો આજે પાણીની અંદર? લગભગ 100 તો નહીં અને જે શાળા આવેલી છે પ્રાથમિક શાળા, કેટલા ધોરણ સુધી?
8 ધોરણ સુધી. અને વાત કરવામાં આવે તો જે હાલમાં જે બાળકો અભ્યાસ કરે હાલ કઈ જગ્યાએ જાય છે? ત્યાં પછી ખેતરમાં અમુક જગ્યાએ જ્યાં દર્શક મિત્રો તો જે પ્રમાણે ખાનપુર ગામની તમામ સ્થાનિકોએ જે વાત કરી તો ખાનપુર ગામની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગામની મુલાકાત લીધી હતી અને તેના ભારત ટાઈમ ન્યૂઝ સાથે હું તમામ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. અને આ જે બિલ્ડિંગ દેખાય છે, બિલ્ડિંગની ઉપર ચડીને મુખ્યમંત્રીએ અહીંની મુલાકાત લીધી હતી, અહીંની પરિસ્થિતિ જાણી હતી. અહીંયા સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પણ મુલાકાત લીધી હતી, પરંતુ હજુ સુધી સ્થાનિક લોકોનો જે પ્રશ્ન છે, જે બાળકોનો પ્રશ્ન છે, જે શાળાનો પ્રશ્ન છે અને સ્થાનિક લોકોનો જે પ્રશ્ન છે હજુ સુધી ઉકેલાયો નથી. ને સ્થાનિક લોકોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા જે પાણી ભરાયા છે એ પાણીનો નિકાલ કરવામાં આવે અને જે ઊંડાણવાળો વિસ્તાર છે એ ઊંડાણવાળા વિસ્તારની અલગ જગ્યાએ પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શું કહેશો? જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમારે સાહેબ અહીં ગામની શાળા છે, સ્કૂલ છે અને 200 થી 250 નિશાળીਆਂ છે. અમને નિશાળની અંદરમાં પાણી બહુ ભરાઈ ગયેલું છે અને અમે શંકરભાઈ આગળ વિનંતી કરવા છે કે અમારા પાણીનો નિકાલ કરે અને અમારે નિશાળીઓને દૂર હેડવાનું થાય છે. આમાં કને અત્યારે મજબૂરીમાં માણસ થઈને પડ્યા છે, તમુ તાણી આમાં કને કોઈ ભાડા ભરાતાની કોઈ વ્યવસ્થા પણ છે નહીં. અને અમે સરકારને શંકરભાઈને જાણ કરવા કે અમારી સારવાર કરે અને અમારા પાણીની વ્યવસ્થા કરે, અમારા બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરે. આવું અત્યારે કોઈ અમારો આધાર નથી. આવી શંકરભાઈને અમે વિનંતી કરાશું. મારો આખો સમાજ વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર મુકામે જે 1 મહિના પહેલાં અતિવૃષ્ટિના કારણે જે વરસાદમાં મારા આખા સમાજના 82 પરિવારોના ઘર આપ જોઈ રહ્યા છો કે હાલ બી સ્ટીલ ટુડે આજે 1 મહિના ઉપર થઈ ગયું પણ પાણી તમામના ઘરોમાં 2 થી 5 ફૂટ હાલ બી છે. તો મારો આખો સમાજ આજે ભેગો થયો છે. પંચાયતના સભ્યોથી સરપંચ લઈ બધા આજે અમારી સાથે છે અને સરકારમાં અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ. અહીંના સ્થાનિકો બી અમારી સાથે છે અને આ સમાજના 82 પરિવારોનો ન્યાય મળે, એમને પ્લોટ ફળવાય અને એમને અન્ય જગ્યા ઉપર પ્લોટના ઉપરના મકાન સરકારના થકી બની શકે એવો અમારો પ્રયાસ છે. અમારો આખા સમાજ આજે એમની સાથે જોડાયેલો છે અને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જય જવાહર. વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 મહિનાથી થરાદ તાલુકાના ખાનપુર ગામે જે પાણી ભરાયા છે તો હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી. અને તંત્ર જ્યારે પણ અહીંયા મુલાકાતમાં આવે છે, અધિકારીઓ મુલાકાતમાં આવે છે ત્યારે ફક્ત અને ફક્ત અહીંયા પૂછીને અહીંયાથી પાછા વળી જાય છે. પરંતુ અહીંયા જે પાણી ભરાયા છે જેના કારણે અહીંયા 80 કરતાં વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક મજબૂર થવું પડ્યું છે ને ક્યાંક ને ક્યાંક તાટપત્રી નાખીને ક્યાંક ને ક્યાંક ટેન્ટ ઊભા કરીને રહેવા પર મજબૂર બન્યા છે. ત્યારે અહીંયા જે નાના બાળકો તમે જોઈ રહ્યા છો, અહીંની મહિલાઓ જોઈ રહ્યા છો, ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા જે પાણી ભરાયા છે તો હવે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આજે ભારત ટાઈમ ન્યૂઝના માધ્યમથી અમે તમને જણાવવા માગીશું કે ક્યાંક ને ક્યાંક સરકાર કહે છે કે ભણશે ગુજરાત ને રમશે ગુજરાત, તો આ ખાનપુર ગામની અંદર જે પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 8ના બાળકો આજે ક્યાંક ને ક્યાંક 4 કિલોમીટર ચાલતા જવું પડે છે અભ્યાસ કરવા માટે. ત્યારે સરકારને એક જ વિનંતી છે ગામ લોકોને કે અહીંયા તાત્કાલિક ધોરણે અહીંયા રહેવાની સગવડ કરી આપવામાં આવે અને અહીંયા જે નીચાણવાળો વિસ્તાર છે એ પરિવારોને પ્લોટની ફાળવણી કરી અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ માગણી ઉઠી છે. અને આગામી સમયની અંદર જો સરકાર પગલાં નહીં ભરે તો આંદોલનની પણ ચીમકી કરવામાં આવી છે. ભારત ટાઈમ ન્યૂઝ સાથે હર્ષદસિંહ ઠાકોર, મહેસાણા.